ટેપિંગથી વિદાવીએ કે જેને આપણે વેલકમ કરીએ છીએ. તો યસ કપિલભાઈ, વેલકમ ટુ યુ, ઓવર ટુ યુ. થેન્ક યુ કનક બાપુ, તમે મને ઇન્વાઇટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હું આભારી છું કે જિગ્નેશ સાહેબનો હું આભારી છું જિગ્નેશ સાહેબનો, જેને મને આ એક મોકો દીધો છે જે ઝૂમ મીટિંગમાં હું બોલી શકું. કેમકે મારા જેવા શાંત વ્યક્તિ ક્યાં પણ હું બોલી શકે એમ નથી, પણ એમણે મને બરાબર રીતે ઝૂમ મીટિંગના માધ્યમથી મને તૈયાર કરીને આજે આ મને અહીં બોલવાનો એક ચાન્સ દીધો છે. સર, પીપીટી શેર કરવા માટે શું કરવું પડે? તમે શેર કરો છો કે હું કરી દઉં? વાંધો ને, હું કરી આપું ને, અહીંથી તમે કરી આપો મને. હોર તમારા મોબાઈલમાં જાઓ. હા જી. અને તેમાં એક મિનિટ, તમને હોસ્ટ બનાવવો પડશે. ચાલુ રાખો. જી જી. અમે શેર નો ઓપ્શન તો આવે છે. એક મિનિટ નહીં થાય હમણાં. પહેલા તમને હોસ્ટ બનાવવો પડશે. જી જી. ઓકે, હવે શેરના ઓપ્શનમાં જાઓ. જી, એમાં સ્ક્રીનમાં જવાનું, પછી સ્ટાર્ટ નાઉ. સ્ટાર્ટ નાઉ માં જાઓ. હા, ઓકે. હવે થઈ ગયું કંઈક ડિસ્પ્લે. એક મિનિટ. દેખાય છે સ્ક્રીન? નથી દેખાતી. એવું છે. એક એટલે શેરમાં જવાનું, પછી સ્ટાર્ટ કરો. સ્ટાર્ટ નાઉ કર્યું છે. એમાં તમારે બીજા ઓપ્શન ડિસ્પ્લે ઓવર એપ્સ એમ લખીને આવ્યું છે. કપિલભાઈ, એનામાં છે ને સૌથી લાસ્ટમાં નીચે સ્ક્રોલ કરો તો ઝૂમ દેખાશે. ઝૂમ એપ્લિકેશન હા નામ જી જી દેખાશે. જી જી. એને અલાઉ કરો, એના ઉપર ક્લિક કરો. ઓકે, ઓપન થઈ ગઈ. એને ઓન કરો ઉપરથી. જી જી, ઉપર તો ઓન તક કરી દીધું. ઓન કર્યો ને તો ફરીથી બેક જાઓ. જી, બસ આવી ગઈ. ઓકે, તમારી પીપીટી ક્યાં છે? આપણા ગ્રુપમાં જ છે. હા, તો એ પીપીટી ઓપન કરો. ઓકે. દેખાય છે હવે? રેડી? યસ ડન. વેરી ગુડ. ઓકે, થેન્ક યુ સર. આ 1 મહિનાની અંદર તમને ઝૂમ ચલાવવાનું શીખવાડી દીધું અને હોટ અને પીપીટી પર શેર કરવાનું શીખવાડી દીધું સાહેબ. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર છું. યસ કન્ટિન્યુ કરો. જી કન્ટિન્યુ. ઓકે, ચાલુ કરો. હા જી. મિશન ઈ બેટર હેલ્થ ઇન્ડિયા. આપણે હેલ્થ ઇન્ડિયા એવો છે, આપણે એક નેટવર્ક માર્કેટિંગ છે. નેટવર્ક માર્કેટિંગ આપણે કેમ કરવું જોઈએ અને શું કામ કરવું જોઈએ એના પર આપણે આજે ચર્ચા કરીએ. ઠીક છે. નેટવર્ક માર્કેટિંગમાં સૌથી પહેલા આવે છે જેમાં આપણે ટાઈમ ફ્રીડમ મળે છે, ફાઇનાન્શિયલ ફ્રીડમ મળે છે. એટલે શું છે ટાઈમ ફ્રીડમ? એટલે આ એક નોકરીવાળાને તમે પૂછી જુઓ કે ટાઈમ ફ્રીડમ એટલે શું છે. ટાઈમ ફ્રીડમ એટલે હું જે ડાયમંડ કંપનીમાં છું એનો ટાઈમ 8 વાગે છે, 5 મિનિટનું મોડું થઈ જાય તો ગેટ બંધ થઈ જશે ને એનો આખો દિવસનો ટાઈમ બેકાર જાય છે, તો કમાવી નહીં શકે છે. જે વ્યક્તિ જે કંપનીની અંદર જાય છે પછી 8 વાગ્યા સિવાય બહાર નીકળી નહીં શકે છે. એના માટે એના ઘણા બધા ફોર્મ ભરવા પડે છે. દાખલા તરીકે અમારે ત્યાં સુરતમાં કિરણ એક્સપોર્ટ છે, જેમાં જવા માટે અને આવવા માટે ઘણા બધા કાયદા કાનૂન લાગેલા છે. 1 મિનિટનું મોડું થઈ જાય તો પણ ગેટ બંધ થઈ જાય. એના માટે વર્કર માટે કોઈ પણ કાયદા કાનૂન નથી કે ભાઈ એ 20 કિલોમીટરથી દૂર આવે છે કે એના માટે ગાડી પંચર પડી ગઈ, કોઈ પણ જાતની આપણી તકલીફ જોઈએ નહીં. કંપનીનો ટાઈમ પ્રમાણે કંપનીનો ગેટ બંધ થઈ જાય છે. પણ આપણી કંપનીમાં એવું કઈ નથી. તમે સવારે 5 વાગે ઉઠીને તમે કામ કરી શકો છો, 4 વાગે ઉઠીને કામ કરી શકો છો, અડધી રાતે કામ કરી શકો ન કરો. તમને કોઈ પણ કહેવા વાળું નથી કે તમે ટાઈમિંગમાં કામ કરો કે નહીં કરો. જેને કમાવશે એ બે ટાઈમ પણ કામ કરી શકે છે. એટલે કે ટાઈમ ફ્રીડમ, જે આપણા પરિવાર માટે ગમે ત્યારે ટાઈમ કાઢીને એના માટે ફરી શકે છે. કઈ પણ પ્રસંગમાં આપણે જવું પડે છે. મારી એક કંપની છે જેમાં હું 2 થી 3 દિવસ સુધી રજા પાડી શકું. ચોથા દિવસે આપણે રજા પાડી હોય તો પણ આપણે કંપની તરફથી કહેવામાં આવે છે કે ભાઈ તમે આટલી રજા પાડો, એ શક્ય નથી, તમે બીજી કંપનીમાં જઈ શકો. પણ આપણે નેટવર્ક માર્કેટિંગમાં એવું કઈ બની નહીં શકે. એને કહેવાય ટાઈમ ફ્રીડમ. ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે શું છે? ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે એવું છે કે તમે કોઈ પણ વસ્તુ આપણે લેવી હોય કે કોઈ પણ ખર્ચ કરવો હોય, પ્રસંગ કરવો હોય છે, જે સેલેરી મેન હોય છે
એને એક પ્લાનિંગ કરવું પડે છે કે આપણે આવતા મહિને આ કામ કરીએ, કે આપણે કઈ કથા છે, વાસ્તુ શાંતિ છે, કે મકાન લેવું છે, કે આપણે એક બજેટ કરીએ છીએ, 4-5 જણા પાસેથી રૂપિયા લે છે, પણ આપણે જયારે ફાઇનાન્શિયલ ફ્રીડમ એવું હોય છે કે આપણો ખિસ્સો કાયમ ગરમ હોય છે, આપણે જે ધારો એ વસ્તુ લઈ શકે છે, જ્યાં જાઓ ત્યાં ફરી શકો છો, કઈ પણ વસ્તુ ખરીદી કરી શકો છો, એને કહેવાય છે ફાઇનાન્શિયલ ફ્રીડમ. આમાં કોઈ પણ ભણતરની તમને જરૂર નથી કે તમારી પાસે ડિગ્રી છે નથી, આપનું ભણતર કઈ નથી, ખાલી આપણે નોલેજ હોવું જોઈએ, આપણે લોકો પાસે પ્લાનિંગ બતાવતા હોવું જોઈએ, ખાલી એટલું જ નોલેજ જોઈએ એટલે બધું તમારે આવી જાય છે કે તમારે કોઈ પણ ડિગ્રી છે નથી, તમને અંગૂઠો પણ લગાવતો પણ થશે, ખાલી એને બતાવવાની જ જરૂરી છે, મહેનત જોઈએ તો તમે આમાં આગળ જઈ શકો. આમાં કોઈ પણ જાતનું લાયસન્સ કે પરમિટ નથી. આજે ઘણા બધા તમે શાકભાજીની પણ લારી ચાલુ કરો તો પણ એમાં બાજુવાળો હોય શાકભાજી વાળો, એ આપણી લારીને ઊભું કરી નથી દેતો, પણ આપણી એક કંપની એવી છે કે બાજુમાં કોઈ આવે તો બધા લીડર મળીને એને બધા સાથ આપે છે કે ચાલો અમે બધા તમે લઈને આગળ વધીએ, એકબીજાનો સાથ આપે છે. આજના જમાનામાં તમે જોઈ લીધો છે કે ભાઈ ભાઈને પણ સાથ નથી આપતો, પણ આપણી કંપની એવી નથી, કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જાતિના લોકો પણ બધા સાથે મળીને કામ કરે છે અને બીજા એકબીજાને બહુ સારી સપોર્ટ કરે છે. આમાં કોઈ પણ જાતની ઓફિસ નથી, કોઈની પરમિશન લેવાની જરૂર નથી, ખાલી પરમિશન આપણે લેવું છે કે આપણે આ કામ કરવું છે અને એના માટે આપણે આગળ વધવું છે, કે મારે આગળ જઈને કંઈક કરવાનું છે, આ 12 કલાકના કામમાંથી છૂટો મળવાનું છે, એ એક આપણે ડિસિઝન લેવાનું છે. આમાં કોઈ પણ તમને ભાડું ભરવું નથી કે ઇલેક્ટ્રિકનું બિલ દેવું નથી. અમે કોરોના પહેલા અમે પોતે અહીં સ્ટેશનરી દુકાન ચાલુ કરી હતી, જેમાં 2 મહિના સુધી દુકાન તમારે સારી રીતે ચાલી, પણ 2 મહિના પછી અમારા દુકાનમાં ઘણો બધો લોસ ગયો, છતાં અમને ત્યાં ભાડું અને લાઇટ બિલ આપવું પડ્યું હતું. કોરોના કાળે અમારી દુકાન બંધ પડી ગઈ હતી, ત્યારથી અમે દુકાન પછી ચાલુ કરી નથી. તો કહેવાનો મતલબ એ છે કે આપણે કોઈ પણ જાતનું ભાડું નથી, કે ઇન્વેસ્ટમેન્ટ નથી, કોઈ પણ બિલ દેવું નથી, છતાં આપણે સારી ઇન્કમ આમાં મેળવી શકે. ધારો એટલી કરજો, 500 થી લઈને 5000, 6000 રૂપિયા રોજના તમે કમાઈ શકો, ખાલી સાહસ જોઈએ છે. આપના ઉપર આપના ઉપર કોઈ પણ પ્રકારનો શેઠ નથી, આપણા એક જ બોસ છે, એક જ શેઠ છે, જે સાગર સાહેબ છે, મુંબઈમાં બેઠા છે. આપણે પોતાના શેઠ પોતે જ છે, આપણે ચાહો તો કમાઓ, નહીં ચાહો તો નહીં કમાઓ. કોઈ પણ જાતનો આપણે શેઠ આપણે બીજાના દબાણમાં કામ કરવું નથી, આપણા ઉપર જ છે. પર્સનલ આપણે ખાલી પોતા ઉપર સુધારો કરવો છે, પોતે સારી રીતે રહેવાનું છે, જે પણ ડેવલપમેન્ટ કરવું છે એ પોતે જ કરવાનું છે. આ નેટવર્ક માર્કેટના 3 પ્રકારની માર્કેટિંગ છે, બાઇનરી, ટ્રાયંગલ અને જનરેશન પ્લાન. બાઇનરી પ્લાન એટલે આપણે જે કામ કરીએ છીએ રેપલેટ, એને બાઇનરી કહે છે. ટ્રાયંગલ એટલે 3 લેગ આવે છે. જનરેશન પ્લાન પાછળની કંપનીમાં હું એક હતો, એ જનરેશન પ્લાન તેલ, સાબુ, શેમ્પુ એ વેચવાનું, એ લોકોને આપણને, અને એમાં દર મહિને લોકો પાસેથી પરચેસ કરવાનું, ત્યારે આપણી ટીમ ચાલે છે. એ બાય ટર્મ કેમ કરવું જોઈએ? કેમ કે આમાં આપણે સાગર સાહેબે એક એવી વસ્તુ બનાવી છે કે જેમાં ખાવાની પીવાની કોઈ પણ પ્રકારની વસ્તુ નથી, ફક્ત ને ફક્ત વાપરવાની છે. અને વાપરવા માટે પણ આપણે એના પાસે કઈ ટાઈમિંગ કાઢવાનું નથી, એ આપના ટાઈમમાં જ એને એડજસ્ટ કરી દીધું છે સાગર સાહેબ. એટલે મસ્ત વ્યવસ્થિત ડિઝાઇન કરીને એવી પ્રોડક્ટ બનાવ્યું છે કે આપણે એના માટે ઘણા બધા કહે છે કે કસરત કરો, એમાં પણ આપણે મફતમાં મળે છે, પણ લોકો કસરત કરવા માટે પણ ટાઈમ કાઢતા નથી, ચાલવા માટે પણ નહીં, કેમ કે આપણે અડધો 1 કલાક એમાં ટાઈમ આપવો પડે છે. સાગર સાહેબે એવી રીતે પ્રોડક્ટ આપ્યું છે જેને આપણા ટાઈમમાં જ એને એડજસ્ટ કરીને આપણે વાપરવાની પ્રોડક્ટ એની મેળે કામ કરે છે. તમે જોઈ શકો છો સાગર સાહેબને કંપનીનું મેનેજમેન્ટ, કંપની 2020 થી ચાલુ થઈ છે, લગભગ 4 વર્ષની આસપાસ થઈ ગયા છે. પ્રોજેક્ટ લીડર એકદમ જબરદસ્ત છે. તમે કોઈ પણ વ્યક્તિ વાપરવા કાઢે એને 5 દિવસની અંદર રિઝલ્ટ મળે છે. મેનેજમેન્ટ એટલે સરસ છે. આજે લગભગ 4 વર્ષ થઈ ગયા છે. એક પણ દિવસ 1 મિનિટ આગળ પાછળ રૂપિયા મોડા આવ્યા નથી, એકદમ ટાઈમ ટુ ટાઈમ આવ્યા. ટેકનિકલ ખરાબી રીતે રૂપિયા વહેલા મોડા આવ્યા હોય એ વાત અલગ, પણ કહેવાનો અર્થ છે કે એકદમ ટાઈમ ટુ ટાઈમ. માર્કેટ ઓલ ઇન્ડિયા, આ માર્કેટ ઓલ ઇન્ડિયામાં ચાલે છે. આપણે એમ કહીએ છીએ કે આપણે જમ્મુ કાશ્મીર જઈને આપણે કામ કરવું છે, છતાં આપણે ત્યાં કામ જઈને આપણો બિઝનેસ ડેવલપ કરી શકીએ છીએ. હું એક ડાયમંડ વ્યક્તિ છું, ડાયમંડ વર્કર છું. હું એમ કહું કે મારે ચેન્નઈમાં જવું છે તો હું ત્યાં જઈ નહીં શકું, ત્યાં ટાઈમના કામ નથી, ત્યાં જઈને હું આપણે ભરણ પોષણ કરવું. પણ આ જે બિઝનેસ છે આપણે જમ્મુ કાશ્મીર કે ચેન્નઈમાં જઈને પણ આપણે બિઝનેસ કરી શકીએ છીએ અને ત્યાં પણ આપણો ડેવલપ થઈ શકે છે. એજ્યુકેશન સિસ્ટમ માટે આપણી કંપનીએ રોજ રાતે 9 વાગે એક એવી ઝૂમ મીટિંગ છે જેમાં બધી રીતે ગ્રોથ કરીને એકેડેમી છે,
એમાં બધું આપણે શીખવાડવામાં આવે છે. રોજ એમાં પણ આપણે જઈને શીખી શકાય છે. આ તમે જોઈ શકો છો મીરા રોડ હેડક્વાર્ટરની ઓફિસ, નીચે છે દાદર કોર્પોરેટરની ઓફિસ, ઉપર છે દિલ્હી નોર્થ ડિવિઝનની ઓફિસ. બધા તમે ફોટામાં જોઈ શકો છો. નહીં દેખાતા તમે ઝૂમ કરીને પણ જોઈ શકો છો. આ છે સર્ટિફિકેટ. આપની કંપનીને ગવર્મેન્ટ તરફથી લીગલ સર્ટિફિકેટ મળેલી છે. આ એક નાના ફોટા છે એટલે આમાં તો જોઈ નહીં શકો, પણ તમે મુંબઈની ઓફિસમાં જઈને જઈ આવો, ત્યાં ઘણા બધા તમને સર્ટિફિકેટ અને એવોર્ડ તમે જોઈ શકો છો. આ છે કંપની મળેલા એવોર્ડો. આપણા જે પ્રોડક્ટ છે એ આપણા ઘણા બધા રાજનીતિ છે એ બધા વાપરે છે. શિંદે સાહેબ છે, આપણા ભૂપેન્દ્ર સાહેબ છે, ગડકરી સાહેબ છે, ફડણવીસ સાહેબ છે, બીજા રાજનીતિ વાળા પણ છે, બધા વાપરે છે. તમે શું ચાહો છો? બીમારી કે સારું સ્વસ્થ? લગભગ લોકો કહે છે કે અમને સારું સ્વસ્થ જોઈએ. એના માટે શું કરવું છે? આજના तारीखમાં 90% જે आज की भाग दौड़ वाली जिंदगी में 90 से ज्यादा बीमारियां या फिर कोई भी शारीरिक तकलीफ होने का कारण है हमारा ब्लड सर्कुलेशन ठीक न होना. ब्लड सर्कुलेशन का हमारे शरीर पर प्रभाव, ब्लड सर्कुलेशन का ब्लड का पूरी शरीर से चलन એટલે બ્લડ સર્ક્યુલેશન શું છે? બ્લડ સર્ક્યુલેશન ખાલી આપણે જે મેગ્નેટ પાવર છે એ આપણા શરીરમાં ખાલી ટચ પણ થાય તો આપણા શરીરમાં જે બ્લડ છે બધી રીતે આપણે બરાબર પ્રોપર ચાલે છે. જે આપણા હૃદય સુધી પહોંચે છે અને પમ્પિંગ કરવામાં હૃદયનું પૂરતું લોહી મળે છે. એના રીતે આપણે કોઈ પણ બીમારી થાય છે, કોલેસ્ટ્રોલ બ્લડ જે પણ હોય બધું મટી જાય છે. આપણે બધાને ખબર છે કે આપણા જે શરીર છે જે પંચ તત્વોથી બને છે, અગ્નિ, પૃથ્વી, હવા, પાણી, આકાશ, અગ્નિ, પૃથ્વી. આમાંથી એક પણ તત્વ આપણે ઘટે તો આપણા શરીરનું સંતુલન બગડી જાય. એમાંથી મેઇન પણ છે પૃથ્વી, જેનામાંથી આપણે ચુંબકીય શક્તિ મળે છે. અને આપણા શરીરમાં આયરન છે જે આપણા લોહીમાં આવેલું છે. ચુંબકીય શક્તિ, મેગ્નેટ પાવર અને આયરન જ્યારે એકબીજાને એટ્રેક્ટ કરે છે ત્યારે આપણું લોહી બરાબર ચાલે છે અને હૃદય સુધી બરાબર પહોંચે છે અને એનાથી ઓક્સિજન લેવલ પણ બરાબર મેન્ટેન રહે છે, જેનાથી આપણે કોઈ પણ પ્રકારની બીમારી થતી નથી. આખા પૂરા બ્રહ્માંડમાં એક પૃથ્વી એવો એક ગ્રહ છે જેના પર જીવન સૃષ્ટિ છે, કેમ કે એ પોતે એક ચુંબકીય છે જેમાં સાઉથ પોલ, નોર્થ પોલ અને સાઉથ પોલ છે. પૃથ્વીના લગભગ 5000 કિલોમીટર ની નીચે ગરમ લોહાનો સમુદ્ર છે, લાવાનો સમુદ્ર છે, જે 6000 ડિગ્રી સેલ્સિયસ ઉકાળે છે, ગરમ થાય છે. અને પૃથ્વી પોતે પોતાના ફરતે 1000 કિલોમીટરની સ્પીડથી ફરે છે, જેનાથી જે ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય છે અને આપણે એ મળે છે. અત્યારના સમયમાં આપણે આ મેગ્નેટિક પાવર મળતું નથી. દોસ્ત મિત્રો ને બધાને ખબર છે, આપણે જૂનવાણીમાં આપણે માટીના ઘરમાં રહેતા હતા, વાડીમાં વગર ચપ્પલ ફરતા હતા, આજુબાજુ બધું માટી હતી, માટીમાં રમતા હતા. અત્યારના ફેસિલિટી જમાના એ પ્રોપર નથી. અત્યારે બૂટ ચપ્પલના જમાનો ફેશન છે, ઘરમાં પણ ચપ્પલ પહેરે છે, કાર્પેટ નાખે છે, બિલ્ડિંગોમાં લોકો રહેવા લાગ્યા. 5G ના જમાના હોય છે, એને રેડિયેશન બહુ ખતરનાક હોય છે. આપણે મોબાઈલ ન વાપરતા હોય છતાં આપણે રેડિયેશન અસર પડે છે. એટલે આપણે આ પૃથ્વીને મેગ્નેટ પાવર આપણે મળતી નથી અને આપણે બીમારીને વિકાર વધે છે અને એ વિકાર તાત્કાલિક ન વધે છે. 2-4 વર્ષ પછી આપણે ખબર પડે છે કે આપણા શરીરમાં આ વસ્તુ ઘટે છે. ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર રિપોર્ટ કાઢે છે, ડોક્ટર એમ કહે છે કે તમને આ બીમારી છે, તમે દવા ખાઓ. બીમાર ન મટે તો ડોક્ટર આપણે પાવરફુલ દવા આપે છે. જ્યારે ડોક્ટરને પોતાને ખબર હોય છે આ પાવરફુલ દવાની અસર એના કિડની પર થાય છે, પણ છતાં એ દવા આપે છે. 4-5 વર્ષ પછી આપણે એ દવા ખાધા પછી આપણે કિડનીના પેટમાં દુખાવો થાય છે, ડોક્ટર પાસે જઈને પાછા એને ડોક્ટર પાસે જેને કિડનીના રિપોર્ટ કાઢે છે ત્યારે આપણે કિડનીની કહે છે કે તમારી કિડની ખરાબ થઈ છે, તમારી કિડનીની દવા કરવી પડે. જ્યારે ડોક્ટરને પોતાને ખબર હોય કે આની કિડની મારા દવાથી જ ખરાબ થઈ છે, પણ ડોક્ટર એના સાથે લેવા દેવા નથી. ડોક્ટરને એક ટાર્ગેટ છે, આની જે મેઇન પ્રોબ્લેમ છે એ દૂર કરવી. ભલે એને બીજા અંગો પર ગેરઅસર થાય એના સાથે કઈ લેવા દેવા નથી. ડોક્ટરને તમે એમ પૂછો કે અમે મેગ્નેટ પાવર વાળી મેટ્રેસ છે એ ઉપયોગ કરે કે ડોક્ટર તમને ચોખ્ખું ના પાડી દે, કેમ કે જો તેને હા પાડી દે તો એની દુકાન કાયમ માટે બંધ થઈ જાય. હવે ડોક્ટરને તમે એમ જાણે કહો કે સારા સ્વાસ્થ્ય માટે શું કરવું પડે? ડોક્ટર એમ કે છે યોગા કરો, એક્સરસાઇઝ કરો, વોકિંગ કરો, સ્વિમિંગ કરો, સાયકલ કરો. એ બધું તો ઓકે છે, બધાને ખબર જ છે. પણ કેમ લોકો 2-3 દિવસ કરે? હું પોતે મને બધા કીધું કે તમે ચાલવા જાઓ, ચાલો. હું 2 દિવસ ચાલવા જતો અને ત્રીજા દિવસે હું કંટાળો કરીને સુઈ જતો. એ મારી પ્રોબ્લેમ નથી, આખા ઇન્ડિયાની પ્રોબ્લેમ છે
કેમ કે આપણા જીગ્નેશ સાહેબ કહે છે ને કે આપણા પૃથ્વી પર સૌથી આસુડો પ્રાણી એટલે માણસ જ છે. એટલા માટે આપણા સાગર સાહેબે એક એવી મેટ્રેસ બનાવી છે કે આસુડો માણસ પણ એનો ઉપયોગ કરી શકે અને સ્વસ્થ રહી શકે. પણ બધા પાસે એક જ બહાનો છે કે મારી પાસે ટાઈમ નથી. મોબાઈલ ચલાવવા માટે ટાઈમ છે, ટીવી જોવા માટે ટાઈમ છે, ફાલતુની વાતો કરવા માટે ટાઈમ છે, પણ સારી વાત, સારું નોલેજ લેવા માટે ટાઈમ નથી. લોકો પાસે આ એક જ બહાનું છે, ખાલી એના પર સુવાનું છે અને પોતાને સ્વસ્થ રાખવું છે. અને આપણે જે સૂઈએ છે એ બીજાને શેર કરવાનું છે. તમે જોઈ રહ્યા છો મેટ્રેસ. આ મેટ્રેસ શું છે? આ મેટ્રેસમાં એક બાયોમેગ્નેટ લાગેલા છે. માર્કેટમાં 3 પ્રકારના મેગ્નેટ આવે છે. જે ઇન્ડસ્ટ્રીયલ મેગ્નેટ છે, ઇલેક્ટ્રિક મેગ્નેટ છે અને બાયોમેગ્નેટ આવે છે. જે પૃથ્વી જ્યારે ફરે છે અને એના ચુંબકીય શક્તિથી જે ઉત્પન્ન થાય છે એના माइकिंग पर पृथ्वी जब तेज घूमती है उसके घर्षण से चुंबकीय क्षेत्र पैदा होता है और उसके एक लावा बनता है और कुछ देशों में इसकी माइनिंग करके जो चुंबक बनाया जाता है उसका उपयोग मानव शरीर पर किया जाता है. આ મેટ્રેસ વાપરવાનું એક वाई बायोमैग्नेटिक प्रोडक्ट यूज एकदम इजी से खाली अपना बिस्तर पर पत्थर देवानी है, एना पर सुवानुं छे, बीजुं काई करवानुं नथी. आमां सर्विस नथी. मार्केटमां घणा बधा एवा मेट्रेस आवे छे, खुर्ची आवे छे जे थेरापी उपयोग छे, इलेक्ट्रिक पर चाले छे, एनी चार्जिंग करवी पड़े छे. हुं पोते 2 વર્ષ પહેલા मारा माटे એટલે મને 10 વર્ષથી એક તકલીફ હતી, વાની તકલીફ, પીઠ અને કમર, હું બેસી શકતો નતો અને ઊભો રહી શકતો નતો, મને બહુ પીડા હતી. અને 5 વર્ષથી 5 વર્ષ તમે ઇંગોર કર્યો, કોઈ ધ્યાન આપતો નતો, 1 રૂપિયાનો ગોળી લઈને હું પોતે ઉપયોગ કરતો હતો. અને પછી 5-6 વર્ષથી હોમિયોપેથિક દવા ખાતો હતો, જેનાથી મને રોજના 1500 રૂપિયા એટલે વર્ષના 18,000 રૂપિયા મારા દવાખાનામાં જતા હતા. ફેર એટલો જ પડે, દવા ખા એટલે ફેર પડે, દવા ન ખા એટલે પાછું દુખાવા ચાલુ. પણ આ પ્રોડક્ટ યુઝ કર્યા પછી લગભગ 1 વર્ષ થઈ ગયા છે પ્રોડક્ટ યુઝ કરવા માટે. મારે 6 મહિનામાં મારે 1500 રૂપિયાની દવા બચી ગઈ. મારા બાને 4000 ની દવા થતી હતી. 2.5 વર્ષ પહેલા એમને સ્ટેન્ડ મુકાવ્યા હતા. शुगर बीपी स्टेन्ड બધા મળીને 4000 ની દવા થતી. આજે એમને 1500 થી 2000 મહિનાની દવા થાય છે. એમના 2000 ની સેવિંગ થઈ ગઈ. મારી દવા તો કાયમ માટે બંધ થઈ ગઈ. નો મેન્ટેનન્સ. આમાં 1 રૂપિયાનો પણ મેન્ટેનન્સ છે અને દવાના સાબુના પણ રૂપિયા બચે છે. કહેવાનો મતલબ એ છે પાણીનો બચે, દવાનો સાબુ બચે. ખાલી એને ધોવાનું પણ નથી, એને ડેમેજ પણ નથી. તમે 10 માળથી ફેંકો કે 4 માળથી ફેંકો, 5 માળથી, એને કાંઈ નથી, ઉડતી આવશે. બસ એક ટાઈમ લેવાનો, 20 વર્ષ એને જ ચલાવવાનું છે. અને એને એક લાઈન ટાઈપ છે વોટર એનર્જી પેડ. વોટર એનર્જી પેડ શું છે? વોટર એનર્જી પેડ આપણે ખબર છે કે આપણા જે જૂનવાણી દાદા પરદાદા હતા એ કુવાના પાણી પીતા હતા, નદીની પાણી પીતા, ઝરણાનું પાણી પીતા. એ પ્રોપર પૃથ્વીથી સંપર્કમાં હતા એટલે એ લોકોની જીવન કાયમ લાઈફ ટાઈમ હતો. એમાં ભલે ધૂળ કચરો ગમે એ પડી જાય છતાં 100 વર્ષ જીવી જતા હતા. આજે આપણે મશીનનું પાણી પીએ છીએ, આવરોનું પાણી પીએ છીએ, છતાં માણસ 40-50 વર્ષમાં પૂરા થઈ જાય છે. કેમ કે આપણે જે પાણી પીએ છીએ એ મરેલું પાણી પીએ છીએ અને એમાં જે આપણે શહેરને મેગ્નેટ પાવર જોઈએ, જે તત્વો જોઈએ એ બધા નીકળી જાય છે. ખાલી મિનરક રહે છે, જે જોઈએ એ તત્વ આપણે મળતું નથી. પણ સાગર સાહેબે આ એવી રીતે મેગ્નેટ વોટર એનર્જી પેડ બનાવેલું છે જે આપણે પાણીના બાટલાને રેપ કરી દેવાનું અને 30 થી 40 સેકન્ડમાં પાણી ચાર્જિંગ થઈ જાય. જે પાણી આપણું કુવાનું, નદીનું પાણી પીતા હતા એટલું બેનિફિટ પાણી આપણે આમ વોટર એનર્જી પેડ થી મળે છે. અને આપણા શરીરને ચુંબકીય તત્વ મળે છે, જે ઘટતું હતું એ બધું મળે છે, તેનાથી પાણી હલકું બને છે અને આપણે પાચન ક્રિયા બરાબર થાય છે અને બ્લડ સર્ક્યુલેશન પણ મેન્ટેન કરે છે, કિડની પણ બરાબર સાફ થાય છે. દોસ્તો આ છે હેન્ડ બેલ્ટ, મેગ્નેટ હેન્ડ બેલ્ટ. રાતે આપણે સુવા માટે મેટ્રેસ છે, પાણી પીવા માટે વોટર એનર્જી પેડ છે. પણ આપણે જ્યાં એકલા જાય છે ત્યારે આપણા સાથે સંપર્કમાં આવવા માટે આ એક હેન્ડ બેલ્ટ બનાવ્યું છે સાગર સાહેબે, જે આપણે હાથ પર રાખીને આપણે ગમે ત્યાં ફરી શકે છે. કોઈ પણ જાતની આપણે ટેન્શન નથી. કેમ કે અત્યારે તમને બધાને ખબર છે કે 5G ના જમાના મોબાઈલ આપણો સારો જ મિત્ર છે. આપણે ખબર છે આ હાનિકારક છે, આનાથી આપણા રેડિયેશન આપણે શરીરને નુકસાન પહોંચે, છતાં આપણે મોબાઈલ થી દૂર નહીં રહી શકતા અને એના રેડિયેશન થી બચવા માટે આપણે આ હેન્ડ બેલ્ટ પહેરી શકાય છે. યુઝ પ્રોડક્ટ એન્ડ શેર પ્રોડક્ટ. હાઉ ટુ સ્ટાર્ટ બિઝનેસ. બિઝનેસ સ્ટાર્ટ
કરવા માટે કઈ કરવાનું નથી, લોકો પાસે જવાનું પહેલા પોતે આ એક પ્રોડક્ટ લઈ લેવાની છે અને એને ઉપયોગ કરવાનો છે. 8 દિવસ, 5 દિવસ, 15 દિવસ, મહિના સુધી વાપરો, એના જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટ તમે લોકોને આપવાના છે. આ બિઝનેસમાં આપણે 3 પ્રકારની ઇન્કમ લઈએ છીએ: ફેમિલી બોનસ, અવરનર બોનસ અને પરફોર્મ બોનસ. આપણે આગળ જઈને આની પર વાત કરીએ. આ બિઝનેસમાં જોઈન માટે સાગર સાહેબે 2 પ્રોડક્ટ મૂકે છે. એ છે 50 PV, એક છે 100 PV. 100 PV માં ડબલ આવે છે, 50 PV માં સિંગલ આવે છે. સિંગલ પ્રોડક્ટમાં આવે છે 7,790 અને ડબલમાં છે 10,109. એ છે રેગ્યુલર, જેમાં છે એક મેટ્રેસ, એક પિલો, એક વોટર એનર્જી પાર્ટ, એક હેન્ડ બેલ્ટ આવે છે અને એક ઇમિટેશન બેલ્ટ આવે છે. હેલો, કન્ટિન્યુ. હા જી જી. આ 5 બેલ્ટ આવે છે અને 10,190 માં 10 વસ્તુ આવે છે. જે લોકોને ડબલ સાઇઝની ગાદલું જોતે, મેટ્રેસ જોતે, 5.5 બાય 6 ની આવે છે, એક મળે, કરતા એમાં 2 આવશે, 3 બાય 6 ના 2 આવશે. એ જોઈન કરવાના ચોઈસ ઉપર છે. આમાં તમે જોઈ શકો એક નાની અમાઉન્ટ પણ તમે જોઈન કરો છો. 3690 થી લઈને એક મિની કિટ આવે છે, જેમાં વોટર એનર્જી પેડ આવે છે, એક હેન્ડ બેલ્ટ આવે છે અને એક ઇમિટેશન બેલ્ટ બ્રેસલેટ આવે છે. અને સાગર સાહેબ અત્યારે બહુ સારું એક સોફ્ટવેર એપ્લિકેશન બહાર પાડ્યું છે, જે છે સાયબરમેન. સાયબરમેન એક એવી વસ્તુ છે, અત્યારે તમે જોઈ શકો છો કે પણ એક લિંક આવે છે. કોઈ પણ નવો પિક્ચર આવ્યો હોય, એ પિક્ચરના નામથી વોટ્સઅપમાં લિંક આવે છે. આપણે જેમ લિંકને ક્લિક કરીએ એટલે આપણે બધા ડિટેલ, બેંકની ડિટેલ પેલા થર્ડ વાળા પાસે જાય છે અને બધું બેંક ખાલી થઈ જાય. કાં એક સામેથી ફોન આવે છે કે સર અમારા ત્યાંથી ભૂલથી એક ઓટીપી આવી ગયો છે, તમે અમને શેર કરી આપો જેનાથી મારું કામ થઈ શકે. એને માસૂમ અવાજથી આપણે નર્વસ થઈ જાય છે અને એને આપણે ઓટીપી આપી દે છે અને તરત આપણે બેંકનું ખાતું ખાલી થઈ જાય. પણ સાગર સાહેબે એક એવી એપ્લિકેશન કાઢી છે જેનું નામ છે સાયબરમેન. આ સાયબરમેન આપણે મોબાઈલમાં ઇન્સ્ટોલ કર્યા પછી કોઈ પણ જાતનું ફ્રોડિંગ થતું નથી. આવે છે બધું અટકાવી દે છે, છતાં ભૂલથી પણ અચાનક થઈ ગયું હોય, 99% તો નહીં થાય, 1% જો થયું હોય તો કંપની તરફથી, HDFC બેંક તરફથી 5 થી 10 લાખનું તમને ઇન્સ્યોરન્સ મળે છે. તમે જોઈ શકો છો 4 વ્હીલર કારનું પણ સીટ કવર મળે છે. 7,790 50 PV મળે છે, જેમાં વોટર એનર્જી પેડ, એક મેટ્રેસ આવે છે, વોટર એનર્જી પેડ આવે છે, પિલો આવે છે, હેન્ડ બ્રેસલેટ આવે છે અને હેન્ડનો બેલ્ટ આવે છે. તમે જોઈ શકો છો 18,000 નું પણ એક આવે છે. ફોટામાં એક સિંગલ પણ આવે છે. આમાં એક પગ માટે, ઘૂંટણ માટે ચપ્પલ આવે છે, કમર માટે આવે છે, ખુરશી માટે પણ આવી રહ્યા છે. મોટો 20 લીટરનો બાટલો હોય, આપણે એને પણ રેપ કરીને લગાવી શકીએ. યોગા મેટ આવે છે, તમે જોઈ શકો છો ફોટામાં. અત્યારે એક બહુ સારી સિસ્ટમ આવી છે. પેટ્રેસનો જે વોટર એનર્જી પેડ છે એ એક વ્યક્તિ માટે હોય છે. જે બહાર જાય એટલે એ પોતે બાટલો લઈને જાય. તો ઘર પરિવાર માટે શું છે, બધા માટે એક સંભવ નથી. એટલે સાગર સાહેબે એક એવી રીતે મશીન કાઢ્યું છે જે આપણે આરો સાથે કનેક્ટ કરી દે. ઘરમાં બધા લોકો ખાલી નળ ચાલુ કરો એટલે મેગ્નેટ વાળું પાણી આવે છે, એટલે બધા પરિવારને આવે છે. ઘણા બધા છોકરા નખરા કરે છે કે મારે આ પાણી પીવું નહીં, પણ જયારે મશીનમાંથી પાણી આવે છે તો છોકરાને પણ સારું લાગે છે અને એ મશીનમાંથી પાણી પીને આપણા પૂરા ફેમિલીને સ્વસ્થ રાખે છે. એની સાથે એક બાઇક પણ કાઢી છે, જે એટલી મજબૂત છે કે જેના પર 4 થી 5 લોકો સવાર થઈને પણ એના ફાઈબરને ડેમેજ આવતું નથી. ક્યાંક ભૂલથી પણ અથડાઈ જાય તો પણ એને ડેમેજ થતું નથી. મજબૂત બાઇક છે. આ જોઈ લો તો તમે સિંગલ પણ પ્રોડક્ટ આવે છે. હવે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે શું કરવાનું? આપણે એક પ્રોડક્ટ લઈને જોઈનિંગ કરી લીધી. આપણા નીચે લેફ્ટ અને રાઈટ 2 લોકોને જોઈન કરવાનું છે. એક બાજુ અજયભાઈ છે, એને ડબલની કિટ લીધું છે 12,200 અને એક બાજુ અજયભાઈ છે, વિજયભાઈ છે, 7,790, એને 50 PV છે, ડબલ વાળાને 100 PV છે. આમાં કોઈ પણ ટાઈમિંગ નથી, કોઈ પણ લિમિટ નથી. 1 દિવસમાં તમે આ કરો કે 1 મહિનામાં કરો, પણ આ 2 જોઈનિંગ કર્યા પછી તમારા લાઈફમાં એક ક્રાઇટેરિયા છે, જેમાં આ બિઝનેસ, આ 2 જોઈનિંગ કર્યા પછી કંપની તમને 500 રૂપિયા વેલકમ બોનસ આવે છે. આ એક વખત વેલકમ બોનસ આવી ગયા પછી કંપની તમને ઇન્કમના બધા દરવાજા ખોલી આપે છે.
આની અંદર બે સાયકલમાં આપણે બે સાયકલમાં ઇન્કમ આવે છે. રાતના 12 થી દિવસના 12 થી બપોરના 12 વાગ્યા સુધી અને બપોરથી 12 થી રાતના 12 વાગે બે સાયકલમાં આપણે ઇન્કમ આવે છે, જેની આપણે આગળ વાત કરીએ. ચોથી વાત કરીએ આપણે ફેમિલી બોનસ ની. ફેમિલી બોનસ એવું છે કે 12 કલાકમાં જો તમે બે જોઈનિંગ કરો છો 100 પીવી ના, એક લીધી 12,200 ને અને બીજા લીધી 12,200 ને. પહેલી જોઈનિંગ થઈ બપોરના 12 વાગે, બીજી જોઈનિંગ થઈ રાતના 8 વાગે, બે ની સેમ મેચિંગ થઈ ત્યારે કંપની રાતે 12 વાગે કંપની સોફ્ટવેર આપણું કેલ્ક્યુલેશન કરે છે અને સવારના 4 વાગે આપણે ફેમિલી બોનસના 5,000 રૂપિયા આપણા બેંક ખાતામાં આપી દે છે. અને રાતના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી સેમ તમે જોઈનિંગ કરો એટલે તમને કંપની બીજા 5,000 આપી દે છે. ટોટલ 24 કલાકમાં તમને 10,000 ફેમિલી બોનસમાં મળે છે. અવરનર બોનસ. અવરનર બોનસ શું છે? અવરનર બોનસ આજે એક જોઈનિંગ કરી, અઠવાડિયા પછી એક જોઈન કરી, કંપની 100 પીવી ની જોઈનિંગ થઈ, સેમ મેચ જોઈને કંપની તમને 1,000 રૂપિયા તમારે આપી દે છે. અને 50 પીવી ની થઈ તો કંપની તમને 500 રૂપિયા આપી દે છે. અને 25 ની થઈ તો તમને કંપની 12.5 આપી દે છે. આપણે 100 પીવી ને આપણે જોઈનિંગ કરી તો કંપની તમને 1,000 રૂપિયા આપે છે. અને એક ટાઈમમાં 12 કલાકમાં તમે 10 સ્કેપિંગ કરી શકો છો. તો 10 સ્કેપિંગ લેફ્ટના અને 10 સ્કેપિંગ રાઈટમાં તમે કરો ગ્રુપના માધ્યમથી તો તમને 12 કલાકના 10,000 મળે છે. 12 કલાકના 10,000, રાતના 12 કલાકના 10,000, 24 કલાકના તમને 20,000 મળે છે. અને ફેમિલી બોનસ, અને આ છે પરફોર્મ બોનસ. પરફોર્મ બોનસ એટલે શું? પરફોર્મ બોનસ એટલે 12 કલાકમાં તમને 5 પેર ડાબી બાજુ, 5 પેર જમણી બાજુ કરો. તમારે 5 પેર થાય કોઈ પણ પરચેસ કરો, 390 વાળું કરો કે 7,790 વાળું કરો કે 12,290, કોઈ પણ ખરીદી કરે, જોઈનિંગ કરે, પણ 5 જમણી બાજુ 5 ડાબી બાજુ કરે એટલે કંપની તમને 12 કલાકના 3,000 પરફોર્મ બોનસ આપે, દિવસના 12 અને રાતના 12, 24 કલાકના 6,000. અવરનર, હવે આમાં આપણે અવરનર બોનસ જોઈએ. અવરનર બોનસના 10,000 આવે છે. આપણે આમાં એક કેલ્ક્યુલેશન કરીએ. અવરનર બોનસના 10,000 આવે છે 24 કલાક, 12 કલાક, 1 મિનિટ, હા, 12 કલાકના 10,000 આવે છે. ફેમિલી બોનસ આવે છે 12 કલાકના 5,000 અને પરફોર્મ બોનસ આવે છે 12 કલાકના 3,000. કેલ્ક્યુલેશન કરતા 18,000 થાય છે. 12 કલાકના 24 કલાક બે સાયકલના આવે છે 36,000, 24 કલાકના 36,000. એક સિમ્પલ એક ચાર્ટ બનાવેલી છે જેમાં આપણે કેવી રીતે જોઈનિંગ કરવાની. ફેબ્રુઆરી, આપણે જાન્યુઆરી મહિનામાં બે લોકોને મહેનત કરીને, આપણે બહુ બધી મહેનત કરીને બે લોકો જો આવ્યા તો એ બે લોકોને કહેવાનું છે કે તમે બે લોકો આવો. એ બે લોકો આવશે તો લોકો 4 થશે. માર્ચમાં 8 થશે, એપ્રિલમાં 16, 32, 64, 178, 256, 572, 124, 1,024, 2,048 અને ડિસેમ્બર મહિને 4,096 થાય. શરૂઆત આપણે બે લોકોથી કરી હતી, છેલ્લો આંકડો જશે 4,096 ઉપર. લોકો એક નાના વ્યક્તિથી ચાલુ કરે તો આંકડો બહુ મોટો જાય છે. એના એક પેરના એટલે એક પેરના 1,000 રૂપિયા થાય છે. 4,048 પર મેચિંગના અવરનર બોનસ આપની ઇન્કમ થાય છે 4,48,000. અને ફેમિલી બોનસ આપણે કેલ્ક્યુલેશન કરીને જોઈ લો, 4,048 ગુણ્યા 5,000 એટલે તમે અંદાજો લગાવી શકો. આપણે ખાલી અવરનર બોનસ 40 લાખ છે તો ફેમિલી બોનસ ક્યાં સુધી જાય? આ પ્લાનમાં એક જ ડિસિઝન લેવો છે, બિઝનેસ મારે કરવું છે કે બાનું કરવું છે. લોકો ઘણા બધા મને મળ્યા કે મારી પાસે ટાઈમ નથી, મગજમારી વાળું છે, પણ જે એક્શનમાં આવીને કહે છે કે મારે આમાં કમાવું છે, મારે આ 12 કલાકની નોકરીમાંથી છુટકારો મળ્યો છે, આ લોકો આપણે ગુલામ કરી લીધા. ના, ઘરે પણ જવું હોય ને તો પણ બીજાની પરમિશન લેવું પડે છે કે ભાઈ મને 15 મિનિટ મારા ઘરે જાવ છે, મારે ફેમિલીને વહેલું મળવું છે. પણ જો એક્શન લઈ લો ને તો આ બધા બંધનમાંથી આપણે. કપિલભાઈ, તમે મ્યુટ થઈ ગયા છો, અનમ્યુટ કરો. કપિલભાઈ, તમે મ્યુટ થઈ ગયા છો, અનમ્યુટ કરો તમારા મોબાઈલમાંથી. એને લગે આ હેલો.
हाँ जी, हेलो। યસ યસ, બોલો બોલો. જી જી. કુવાનો જે મેંઢક હોય છે એને એમ લાગે છે કે આજ મારું જીવન છે, કેમ કે એને હજી ઝરણામાં ગયેલો નહીં હોય, એ ઝરણામાં એ ગયેલો નહીં હોય, એ હજી ઝરણામાં ગયેલો અને નદીમાં ગયેલો અને સમુદ્રમાં ગયેલો અને એને બહારની દુનિયા જોઈ ન હોય. પણ જ્યારે તમે એક્શનમાં આવીને બહારની દુનિયા જોઈ લો, બહારના લોકો સાથે મળો, ત્યારે ખબર પડે કે બહારની દુનિયા કેટલી સારી છે, લોકો કેવા કહે છે, આપણે કેવા માન સન્માન કરે છે. બાકી બહાના કરવા માટે કઈ નથી, એક્શન જે લે એના માટે છે. અને એની સાથે આપણે ફેમિલી સિક્યોરિટી પણ થાય છે. જ્યારે પણ આપણે ભગવાન ન કરે કઈ પણ થઈ જાય, કઈ એક્સિડન્ટ થઈ જાય, કઈ ગમે એ થઈ જાય, તો આપણે ફેમિલી માટે આ બિઝનેસ આપણી ટીમ જે કામ કરે છે એને બીજા પાસે હાથ લંબાવવા નહીં પડે અને આપણી ઇન્કમ ઘરમાં પણ આવે છે. એના માટે એક છે, ભલે વાર લાગે, વર્ષ ને 2 વર્ષ લાગે, 3 વર્ષ લાગે સક્સેસ આવવા માટે, પણ આમાં ટકી રહેવાનું છે. નીકળી નહીં જવાનું, નીકળી જાય એટલે માણસ હાર માની લે છે. આજે હું ગમે એટલા મારા સગા સંબંધી છે, બધાને આ પ્રોડક્ટ બતાવ્યું છે, છતાં હું હિંમત નથી હાર્યો છું, તો પણ મને જવા પણ લોકો મળે છે. પરમ દિવસે હું 12 ગામ ગયો તો નવપુર કરીને, ત્યાં પણ એક વ્યક્તિને મળે છે, એને આપણે પ્રેઝન્ટેશન દીધું અને એને મને કાર્ડ લઈને એને મારી સાથે 2 દિવસ પછી કોન્ટેક્ટ. હિંમત નહીં હારવાની. અને થેન્ક યુ જિગ્નેશ સાહેબ, મને બોલવાનો એક મોકો દીધો અને કાલ કરતા આજે મેં સારી રીતે પ્રયત્ન કર્યો છે. કાલે પ્રેઝન્ટેશનમાં બહુ અટવાઈ ગયેલો, પ્રેક્ટિસ કરીને જ્યારે તમારા જે ફોન આવ્યો હતો સવારમાં, ત્યારે હું પીપીટી પ્રેક્ટિસ જ કરતો, એટલે વહેલું જોઈનિંગ નહીં થઈ છે. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ દામજી સર, તમે બહુ સારી રીતે પ્લાનિંગ કરી છે જો મીટિંગની. દામજી સર અને જિગ્નેશ સર, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કપિલભાઈ. બહુ જોરદાર રીતે પ્રેઝન્ટેશન તમે આપ્યું અને જી જી સારી રીતે તમે લોકોને સમજાવવાની કોશિશ કરી અને સિમ્પલ જી. ભાષામાં તમે પ્રેઝન્ટેશન. બીજી વસ્તુ કે આપણા આ ઝૂમ મિટિંગના માધ્યમથી આપણે બધું શીખવાનું જ છે અને આપણે બધા શીખવા માટે જ આવ્યા છે. ગમે તેટલી ભૂલો થાય, નો પ્રોબ્લેમ, કઈ વાંધો નહીં, કે આપણા જેટલા બી લોકો આમાં કામ કરી રહ્યા છે, બધા લીડર્સ છે અને લીડર્સને શીખવા માટે જ આપણે ઝૂમ મિટિંગનું પ્લાનિંગ કરી 90 દિવસનો કે ગેમ પ્લાન આપણે કરેલો છે, એના માટે જ કરેલો છે. તો થેન્ક યુ જી વેરી જી. મચ કપિલભાઈ અને અને થેન્ક યુ વેરી મચ કનકસિંહ બાપુ, જેમને આ કપિલભાઈને તમે ઇન્વાઇટ કર્યા બહુ જોરદાર રીતે. અને તમારું બી કાલનું સેશન આવી રહ્યું છે, તો તમે પણ તૈયારી કરી લો કે ભાઈ કઈ રીતના આપણે પ્રેઝન્ટેશન આપશું. તમે જે પણ ભાષામાં તમને આવડતું હોય, સિમ્પલ ભાષામાં તમને જે પણ રીતે ફાવતું હોય એ રીતના તમે આપી શકો છો. જે લેંગ્વેજમાં તમને ફાવતું હોય એ લેંગ્વેજમાં તમે આપી શકો છો. એવું કઈ વિચારવાની જરૂર નથી કે ભાઈ મારાથી ભૂલ થશે ને નહીં થાય. કોઈ ટેન્શન નથી, ભૂલ થશે તો અમે બધા બેઠેલા છીએ અને દોસ્તો ભૂલ થાય તો જ આપણને શીખવા મળે કે ભાઈ અમારી ક્યાં ક્યાં ભૂલ થઈ, બરાબર છે. તો એ બધું જી ટેન્શન કરવાની જરૂર નથી અને બિંદાસ રહીને કામ કરો. અને અમારા આપણી સાથે બહુ ઘણા બધા લીડર બી છે, એમને પણ સાંભળીશું. તો ઓવર ટુ દામજીભાઈ, પ્લીઝ દામજીભાઈ. હેલો, યસ એક મિનિટ સર, આ યસ, પીપીટી બેક કેવી રીતે કરવાના, શેર થાય છે તો? એમાં છે સ્ટોપ સ્ક્રીન કરી નાખો. સ્ટોપ આપણે સ્ક્રીન ટોપ કરી નાખો. સ્ક્રીન. સ્ટોપ પ્રિન્ટ ક્યાં ઝૂમ માં જ આવે છે? આમાં કપિલભાઈ, તમે મોબાઈલમાં નીચે જોશો ને, મ્યુટ ના ઓપ્શન ઉપર એક સિમ્બોલ દેખાશે, એના ઉપર ક્લિક કરો. મ્યુટ નો જે ઓપ્શન છે ને એના ઉપર સાઈડમાં એક સિમ્બોલ દેખાય છે. થઈ ગઈ હવે? થઈ ગઈ. યસ, હવે ઓકે તમે છે થઈ હોસ્ટ ગયું. બનાવી દો, અમને હોસ્ટ બનાવી દો. તમે ઓકે, તમે કેમ? પાર્ટિસિપેટ પર જાઓ. પાર્ટિસિપેટ પર જાઓ. એક મિનિટ, પાર્ટિસિપેટ છે ને લખેલું, પાર્ટિસિપેટ, એક મિનિટ જોઈ લઉં. વિડીયોની બાજુમાં નથી? સ્ટાર્ટ વિડીયોની બાજુમાં પાર્ટિસિપેટ. હા 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 ત્રીજા નંબર હા, આવશે. જી જી જી. હવે એની પર તમે, આખું લિસ્ટ આવ્યું. હા જી, તમારું નામ ઉપર ક્લિક કરી દઉં. મારી પર પર ક્લિક કરીને મેક હોસ્ટ લખ્યો હશે, મેક હોસ્ટ. આમાં મૂડ છે, એક સ્ટાર્ટ વિડિયો છે, ચેટ છે, મેક બરાબર. યસ, થઈ મેક કરી લે, ગયા. હોસ્ટ કરો. ઓકે, થઈ એક ગયા. મિનિટ. થઈ ગયું છે. ઓકે, થેન્ક યુ. થઈ ગયું. ઓકે, થેન્ક યુ. યસ દામજીભાઈ. યસ, થેન્ક યુ સો મચ કપિલભાઈ. થેન્ક યુ સો મચ કનકસિંહ બાપુ, બહુ જબરદસ્ત રીતે આજની શરૂઆત કરી. અને કપિલભાઈ, જેને કહેવાય શોર્ટ એન્ડ સિમ્પલ, બરાબર છે, બહુ ઓછા ટાઈમની અંદર બહુ સારી એવી માહિતી આપી દીધી કપિલભાઈ, બરાબર છે. ફ્રેન્ડ્સ, જેવું આવડે એવું. મેન વસ્તુ શું છે ખબર છે કે સૌથી મોટી વસ્તુ એ છે કે આપણે બધાની સામે બોલવું. એકલા તો આપણે બધા, જેને કે આપણે બધામાં હિંમત હોય, આપણે ગણગણતા હોઈએ,
પણ જેને કહેવાય ને કે જ્યારે બધા જણની સામે બોલવાની વાત આવે છે ને ત્યારે ખબર પડે કે આપણામાં હિંમત કેટલી છે. સો થેન્ક યુ સો મચ કપિલભાઈ, બહુ જબરદસ્ત તમારું પ્રેઝન્ટેશન રહ્યું. અને ઘણી બધી એવી વાતો તમે કરી, એમાંથી પણ ઘણી બધી વસ્તુ અમે પણ નોટ કરી છે. બરાબર છે. તો બસ આવનારા સમયમાં આપણે બસ એક જ વસ્તુ કરવાની છે, પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ. જેટલા બી આપણે લીડર છે, બરાબર છે, જેને પણ આગળ વધવું છે, એક જ વસ્તુ આપણને પરફેક્ટ બનાવી શકે છે, પ્રેક્ટિસ. અને કોઈ વ્યક્તિ ફ્રેન્ડ્સ પરફેક્ટ નથી હોતો, કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી હોતો, બરાબર છે, પણ એ પ્રેક્ટિસ કરીને એ વસ્તુમાં આગળ માસ્ટરી હાસિલ કરી શકે છે. તો એક જ વસ્તુ છે, આપણે બધાએ પ્રેક્ટિસ કરવાની છે અને કન્ટિન્યુ પ્રેક્ટિસ કરવાની છે. તો ડેફિનેટલી આવનારા 90 દિવસની અંદર, બરાબર છે, આપણે બધા જેને કહેવાના કે હરેક વ્યક્તિની અંદર જે લીડરશિપ છે બહાર નીકળશે. તો થેન્ક યુ સો મચ ઓલ